ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 4 દાખલા નંબર 4નો ઉકેલ આકૃતિ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. સ્ટેપ નંબર 2 ત્રિકોણ જે વેધ છે વેધથી બનતા બે ત્રિકોણો વેધથી બનતા બે ત્રિકોણો ABE અને ACFમાં ખૂણો AEB અને ખૂણો AFC એ બંને 90ના ખૂણા છે. કારણ કે વેધથી બનતા ખૂણા છે એટલે એ કાટખૂણા થાય. ખૂણો A બરાબર ખૂણો A જે સામાન્ય ખૂણો છે બંને ત્રિકોણ માટે, અને BE અને CF એ બંને સરખા છે જેવું પક્ષમાં આપેલું છે. કારણ કે વેધ સરખા છે તો ખોખુબા શરત પ્રમાણે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF બંને એકરૂપ છે. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો આપણે જોઈએ તો BE અને CF સરખા છે તો એની બાજુઓ AB અને AC પણ સરખા થાય. તો એ આપણે CPCT મુજબ એ કહી શકીએ. અને એના પરથી એવું કહી શકીએ જો બધી જ બાજુઓને બધું સરખું હોય તો ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ. દાખલા નંબર 5 ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો સાબિત કરો કે ખૂણો ABD બરાબર ખૂણો ACD. ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. સમાન પાયો એટલે પાયો એક કોમન છે જેને આપણે BC કહી દઈએ. સમદ્વિ બાજુ ત્રિકોણો બે છે, એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DBC. તો સમદ્વિ બાજુ ત્રિકોણ અહીંયા દોરેલો છે. સ્ટેપ નંબર 2 ખૂણો ABC અને ખૂણો DBC એ બંને આસન્ન કોણ છે. ABC અને DBC આ બંને ખૂણા આસન્ન કોણ છે. તો એ બંને ખૂણા ભેગા મળી ખૂણો ABC વત્તા ખૂણો DBC બરાબર તમારો ખૂણો બનશે ABD, જેને તમે પરિણામ નંબર 1 કહો. ABD એટલે આખો ખૂણો બનશે. સ્ટેપ નંબર 3 ખૂણો ACB અને ખૂણો DCB એ બંને પણ આસન્ન કોણ છે. તો એના પરથી તમે ખૂણો ACB વત્તા ખૂણો DCB બરાબર ખૂણો ACD આવું તમે કહી શકો. એને તમે પરિણામ નંબર 2 આપો. સ્ટેપ નંબર 4 ત્રિકોણ ABCમાં AB બરાબર BC, AB બરાબર AC કારણ કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે. હવે બે બાજુઓ સરખી હોય તો બાજુની સામેનો ખૂણો સરખો હોય
તો એબીની સામેનો ખૂણો એટલે એબીની સામેનો ખૂણો તો એસીબી અથવા તો એબીસી બરાબર ખૂણો એસીબી બરાબર. એટલે ખૂણો બી અને ખૂણો સી અહીંયા આગળ આવ્યો. તો આવું તમે કેવી રીતે કહી શકો? તો સમાન બાજુની સામેનો ખૂણો એ સરખો હોય તો 7.2 પ્રમેય ઉપરથી આ વસ્તુ આપણે કહી શકીએ છીએ. આ જ વસ્તુ તમે બીજો ત્રિકોણ જે છે આપણી પાસે ડીબીસી, એમાં પણ તમે બંને બાજુ ડીબી અને ડીસી એ બંને સરખી છે, કારણ કે એ ત્રિકોણ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. એમાં પણ ખૂણાની સામેની બાજુ એટલે ખૂણો ડીબી એટલે બાજુની સામેનો ખૂણો ડીબીસી બરાબર ખૂણો ડીસીબી બરાબર એ બંને સરખા થાય. આવું પણ તમે પ્રમેય 7.2 આધાર ઉપર જ કહી શકો છો. સ્ટેપ નંબર 5. આથી તમે એવું કહી શકો કે તમારો ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી બરાબર બે આસન્ન કોણોનો સરવાળો કરીને આપણે જે કર્યું છે એ બરાબર ખૂણો એસીબી વત્તા ખૂણો ડીસીબી. તો આના બરાબર આપણી પાસે ઉપર પરિણામ 1 અને 1 ની અંદર છે તો ખૂણો એબીડી, અને આના બરાબર આપણી પાસે છે ખૂણો એસીડી. આવું આપણે સાબિત કરી શકીએ છીએ. શેના આધારે? તો કે પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી આપણે આવું સાબિત કરી શકીએ છે. ત્યાર પછી છે દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની રકમ છે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AD બરાબર AB થાય તેવું બિંદુ D એ BA પર લો. C. સાબિત કરો કે ખૂણો BCD એ કાટખૂણો છે. ઉકેલ. સ્ટેપ નંબર 1. આકૃતિ દોરો. તો તમે દાખલાઓની સિક્વન્સ જુઓ એટલે તમને ખબર પડશે બરાબર કે તમારો 5મો દાખલો છે એમાં એબીસી અને ડીબીસી એ બે સમાન પાયા પરના સમદ્વિભુજ ત્રિકોણો છે. એના પરથી તમારે સાબિત કરવાનું છે કે એબીડી એટલે આખો ત્રિકોણ, આખો ખૂણો એબીડી અને એસીડી એ બંને સરખા છે. કારણ કે જો પાયો સમાન હોય એની આજુબાજુની એટલે આ જે પાયો છે એ તમારો સમાન હોય બંને માટે, બાજુ સમાન અને વચ્ચેનો ખૂણો સમાન. તો એવી રીતે ઉપરનું સમાન અને નીચેનું સમાન. જો ઉપર અને નીચે બંનેનું સમાન હોય તો આખો ખૂણો પણ કેવો થાય? સમાન થાય. એ રીતે આપણે 5મો દાખલો જોયો બરાબર. હવે જે 6ઠ્ઠો દાખલો છે એની અંદર એમ કે છે કે તમને સમદ્વિબાજુ બે આપેલી છે, બે ભુજાઓ સરખી આપેલી છે એવો એક ત્રિકોણ છે અને એમાં તમારે એડી વેધ દોરવાનો છે બરાબર. અથવા તો ડી બિંદુ એવું લેવાનું છે એબી ઉપર કે બીએ ઉપર કે જેથી તમે જે ખૂણો બને છે તમારો સી એટલે બીસીડી એ તમારો કાટખૂણો થાય એવું તમારે બતાવવાનું છે બરાબર. તો અહીંયા આકૃતિ આપણે દોરીએ તો આકૃતિ દોરતી વખતે સહેજ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આપણે ડી બિંદુ ક્યાં લઈએ છીએ એ આપણે જોવાનું છે. તો પહેલાં તો આપણે આપણી બે સમદ્વિબાજુ બે બાજુઓ સરખી થાય
એવો એક ત્રિકોણ લઈએ છે. ત્રિકોણ લઈએ છે એ બી અને સી, બરાબર. એમાં એ બી અને એ સી આ બે બાજુઓ સરખી છે. હવે આ કિરણ બીએ ઉપર આપણે ડી બિંદુ એવું લેવાનું છે કે જેથી એ બી અને એસી એડી એ સરખું થાય. એટલે અહીંથી એ બી જેટલું છે એટલા જ અંતરનું અહીંયા હું ડી બિંદુ લઈશ. એ ડી બિંદુ અહીં આગળ મારું આવશે. એ મારે કિરણ બીએ ઉપર લેવાનું છે, બરાબર. અને ત્યાંથી મારે સાબિત કરવાનું છે કે આ બી સી અને ડી એ કાટખૂણો થાય, બરાબર. તો આ વસ્તુ આપણે કેવી રીતે કરીએ એ આપણે જોઈએ છે. કારણ કે આપણે કિરણને લંબાઈને ઉપર જઈએ છે, બરાબર. એ બી આમ છે અને બી એ આમ છે અને બી એને મારે લંબાવવાનું છે અને એની ઉપર મારે ડી બિંદુ લેવાનું છે, બરાબર. આવું પક્ષમાં આપેલું. તો મારો જે સમદ્વિભુજ ત્રિકોણ છે એમાં મને જે આપેલું છે એ બી બરાબર એસી એ પક્ષમાં આપેલું છે. એડી બરાબર એ બી એવું થાય એવું મેં ડી બિંદુ બીએ કિરણ ઉપર બીએ પર લીધું. આ પણ મને પક્ષમાં આપેલું છે. તો આના પરથી હું કહી શકીશ કે એસી બરાબર એડી. હવે તમે આકૃતિમાં જુઓ, આ એસી અહીંયા છે અને એડી અહીંયા છે. એસી અહીંયા છે અને એડી અહીંયા છે. તો એ બંને સરખા થયા એવું કહે છે. કેવી રીતે સરખા થયા આ એડી ને એસી, બરાબર. તો સિમ્પલ વસ્તુ કે સમદ્વિભુજ ત્રિકોણ છે એટલે એ બી અને એસી સરખા થયા, આ બે સરખા થયા અને આના જેટલું જ મેં એડી લીધું તો આ બે પણ કેવા થશે? સરખા થશે. એટલે આ આનો ભાઈબંધ તો આ આનો ભાઈબંધ. કેમ? તો કે આના જેટલું જ માપ મેં અહીંયા લીધું છે એટલે, બરાબર. તો એના પરથી આ ત્રણેય બાજુઓ તમારી સરખી થઈ ગઈ. સ્ટેપ નંબર 3. હવે તમારું ત્રિકોણ મેઇન છે એબીસી. એબીસીમાં એ બી બરાબર એસી એક બાજુ સરખી છે, બરાબર. એટલે હવે એબીસીના અંગો તમે સરખાવો શરત મુજબ. તો એ બી બરાબર એસી, પછી ખૂણો એસીબી બરાબર ખૂણો એબીસી. આવું આપણે કેમ કર્યું? તો કે પ્રમેય 7.2 પ્રમાણે. કેમ? તો કે સમાન બાજુઓ છે તો સમાન બાજુની સામેનો ખૂણો તો AB ની સામેનો ખૂણો કયો છે? તો C. AB ની સામેનો ખૂણો કયો છે? C. તો એ ખૂણો આપણે ACB, બરાબર. અને AC ની સામેનો ખૂણો કયો છે? તો કે B. તો કે ABC, બરાબર. એ બંને સરખા આવે. આવું તમે પ્રમેય 7.2 ના આધાર ઉપર કહી શકો છો, જેને તમે પરિણામ નંબર 1 કહો. આવું તમે બીજા ત્રિકોણ માટે કહી શકો કે ત્રિકોણ ADC, એટલે તમારો જે આ બાજુનો ત્રિકોણ જે બીજો બન્યો એના માટે, બરાબર. તો ADC ની અંદર એટલે સ્ટેપ નંબર 4 એમાં AC બરાબર AD. તો AC ની સામેની બાજુ એટલે આ AC ની સામેની બાજુ એટલે ખૂણો D, બરાબર. તો ખૂણો ADC અને AD ની સામેની બાજુ આ AD છે એની સામેની બાજુ એટલે ખૂણો C, તો ખૂણો ACD, બરાબર. આ બંને ખૂણા સરખા થાય. આવું તમે કેવી રીતે કહી શકો? તો કે પ્રમેય 7.2 ના આધારે, જેને તમે પરિણામ નંબર 2 કહો, બરાબર. સ્ટેપ નંબર 5.
પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. તો બંને બાજુ ડાબી બાજુનો સરવાળો કરવાનો છે અને જમણી બાજુનો સરવાળો કરવાનો છે. તો ACB વત્તા ખૂણો ADC બરાબર ખૂણો ABC વત્તા ખૂણો ACD બરાબર. બે બાજુ સરખા થઈ ગયા. હવે આ ડાબી બાજુ પરિણામ 1 નું ડાબી બાજુ ACB વત્તા ADC અથવા તો ACD બરાબર છે અને ABC વત્તા ADC બરાબર. આ આમથી આને આમની જોડે અને આની જોડે, તો તમે સરવાળામાં તો કોઈ બી આમથી આમ થઈ શકે, ચિંતા નથી બરાબર. આપણે અંદર જે તમને આપ્યું છે એ જ પ્રમાણે લઈએ. ACD અને ADC તો અહીંયા ACD અને ADC તો માટે હવે આ બે જે છે ACD તમારા ત્રિકોણ ACD, તો ACD અને ACB એટલે આ ખૂણો અને આ ખૂણો એટલે આખો તમારો ખૂણો C બરાબર. તો એ આપણે આગળ ભણી ગયા છે રેખાવાળા પ્રકરણમાં કે આ બેનો સરવાળો એટલે આસન્ન કોણ થશે અને આખો ખૂણો કયો થશે BCD. તો આ બંને પરથી આખો ખૂણો કયો થશે BCD બરાબર બરાબર. હવે DBC એટલે આ બાજુનો ખૂણો આવશે ખૂણો DBC વત્તા ખૂણો BBC એટલે આ જે રેખા ગણી આપણે આ પાયો, તો એના પરના બે ખૂણા આપણને આ મળે છે આસન્ન કોણ. તો એને આપણે પરિણામ નંબર 3 કહીશું. આ બંનેનું એમ કેવી રીતે આ બંનેનું કોઈ એક પદ કેમ મન થયું A B અને C એટલે ખૂણા B ની વાત થઈ અને AD અને C તો એ આ ખૂણાની વાત થઈ બરાબર. તો એ બંનેનો સરવાળો તમે કરો તો તમારો DBC આવે, ખૂણો DBC આવે બરાબર. અને આમથી જુઓ તો BDC આવે બરાબર. તો અહીંયા આગળ આ DBC આવી ગયો અને વત્તા BDC બરાબર. અહીંયા લખેલી છે સૂચના એ વાંચો બરાબર. આસન્ન કોણ તો છે જ એટલે આ DBC આસન્ન કોણ તો ખરા જ, આસન્ન કોણ તથા એ બિંદુ જે છે એ બિંદુ એ BD ઉપર આવેલ છે, BD પર આવેલ બિંદુ છે. આ એ બિંદુ BD ઉપર આવેલ છે એટલે તમારું પહેલું કયું હતું આટલે સુધી જ હતું અને હવે તમારું આ એક્સટેન્ડ થયું એ વસ્તુ અહીંયા આગળ આવી. તો સ્ટેપ નંબર 5 હવે અહીં આગળ આવશે. તો એના પરથી તમારો હવે ત્રિકોણ બન્યો BCD કઈ ગયો BCD એટલે આ કાટકોણ ત્રિકોણ તમારો જે બન્યો એ.
તો એની અંદર ખૂણો ડીબીસી વત્તા ખૂણો બીડીસી વત્તા ખૂણો બીસીડી બરાબર 180. આવું આપણે ક્યાં ભણ્યા હતા? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. 6.1 પ્રમેય 6.1 બરાબર. તો હવે આમાંથી કોના બરાબર શું કરવાનું છે? તો ડીબીસી અને બીડીસી આ જે અહીંયા છે બે, એના બરાબર તમે લખી શકો. તો ખૂણો BCD વત્તા ખૂણો BCD બરાબર 180. આ બે ભેગા થઈ જાય એટલે 2 ઇન્ટુ ખૂણો BCD બરાબર 180. હવે આ બે ભાગાકારમાં નીચે જશે તો ખૂણો BCD બરાબર 180 ભાગ્યા 2 બરાબર. તો માટે ખૂણો BCD બરાબર 90 ડિગ્રી થાય. તો સ્ટેપ નંબર 6, આમ ખૂણો BCD એક શું થયું? આમાં કેવી રીતે કરવાનું? આ જે બે છે ત્રણેય ખૂણા, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. એમાંથી જે આ બે જે છે ડીબીસી અને બીડીસી એ બંનેના બરાબર તમારે અહીંયા પરિણામ 3 પરથી તમે એના બરાબર લખી શકો. આ બે બરાબર તમે બીસીડી લખી શકો. તો બીસીડી અને બીસીડી 2 વખત બીસીડી થઈ ગયા. તો 2 વખત થયા તો આ બેને નીચે ભાગમાં લઈ લીધા એટલે 90 થયા. બરાબર. દાખલો 7 રકમ છે જેમાં નીચે ભૈરમ બૂમ પાડો કે તો દાખલા નંબર 7 માં જેમાં ખૂણો A બરાબર 90 ડિગ્રી હોય અને AB બરાબર AC હોય, AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. તો તમારે સાબિત કરવાનું છે. તો ખૂણો B અને ખૂણો C શોધો. ઉકેલ સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. હવે ખૂણો A કાટખૂણો બનાવવાનો છે એટલે એ તમારો ક્યાં આવશે? નીચે આવશે. ખૂણો A અહીંયા આવશે. તો A B અને C બરાબર. અને AB બરાબર AC, તો AB આ રહ્યું અને AC આ રહ્યું. આ બે સરખા છે. તો સીધી રીતે જ અહીંયા તમે જોઈ શકો છો કે બાખુબા શરત પ્રમાણે આ કાટખૂણો છે અને એ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. હવે તો એના પરથી હવે તમારે 90 થી નાના એટલે કાટખૂણાના એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બે લઘુકોણ હોય તો એ લઘુકોણો આપણે શોધવાના છે. બરાબર.
તો દાખલા 7નો ઉકેલનો સ્ટેપ નંબર 2 આપણો જે ત્રિકોણ છે ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસીમાં આપણને પક્ષમાં આપેલું છે AB બરાબર AC. AB બરાબર AC આવું આપણને પક્ષમાં આપેલું છે અને ખૂણો C બરાબર ખૂણો B આવું આપણે કહી શકીએ છીએ. શેના આધારે? તો કે પ્રમેય 7.2 ના આધારે. કેમ? તો કે સમાન બાજુ છે તો સમાન બાજુની સામેનો ખૂણો સરખો હોય એટલે AB ની સામેનો ખૂણો તો ખૂણો C આવશે અને AC ની સામેનો ખૂણો તો ખૂણો B આવશે. એ બંને પણ સરખા થાય આવું આપણે કહી શકીએ છીએ. બરાબર. સ્ટેપ નંબર 3. તો હવે ABCમાં ત્રણેય બાજુનો સરવાળો એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. આવું આપણે કઈ રીતે કીધું? તો કે પ્રમેય 6.7 પરથી કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય આવું આપણે જાણીએ છીએ. એમાં B અને C સરખા છે તો B બરાબર C અથવા તો C બરાબર B આપણે મૂકી શકીએ અને ખૂણા A ની કિંમત આપણને ખબર છે કે 90 છે. ખૂણો A કાટખૂણો છે એટલે A બરાબર 90 મૂકી દીધા. B અને C બરાબર તમે બંનેને B કરી દો બરાબર 180. અહીંયા તમે આવું કેવી રીતે કર્યું? તો કે ખૂણો A બરાબર 90 એ પક્ષમાં આપેલ છે અને ખૂણો C બરાબર ખૂણો B એ આપણે સાબિત કરેલું છે. બરાબર. તો આ બે 2B થઈ ગયા અહીંયા. તો આ 90 ને તમે આ બાજુ લઈ લો તો B અને B તો 2 માપ ખૂણો B બરાબર 180 માઇનસ 90. આ 90 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો અહીંયા 2 ખૂણો B બરાબર 180 માંથી 90 જાય તો 90 અને આ બે હવે ભાગાકારમાં જશે માટે 2 માપ ખૂણો ખૂણો B બરાબર 90 ભાગ્યા 2 તો માપ ખૂણો B બરાબર 45. બરાબર. પણ B બરાબર ખૂણો C છે તો ખૂણો C બરાબર પણ કેટલા થશે? 45. બરાબર. તો સ્ટેપ નંબર 4 આમ ખૂણો B બરાબર 45 ડિગ્રી અને ખૂણો C બરાબર પણ 45 ડિગ્રી. તો એ બંને ખૂણાના માપ આપણને અહીંયા મળી ગયા. બરાબર. દાખલો 8 સીધો જ દાખલો છે. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ એ 60 ડિગ્રીના હોય. બાજુની સામેનો ખૂણો સરખો હોય. બરાબર. બાજુની સામેનો ખૂણો સરખો હોય તો ત્રણેય બાજુઓ સમબાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય બાજુ સરખી હોય તો એના ખૂણા પણ સરખા જ હોય અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. બરાબર. તો 180 ભાગ્યા 3 જ કરવાના તો 60 થઈ ગયા. સીધો દાખલો છે પણ આપણે એ રીતે સીધો ગણવાનો હોતો નથી. સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. નથી. અહીંયા સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સરખી એટલે ત્રિકોણ છે તમારો ABC. બરાબર. તો એમાં આ અને આ ત્રણેય બાજુઓ સરખી છે. બરાબર. સ્ટેપ નંબર 2 તો જે આપણે કર્યું એ અહીંયા લખીએ છીએ. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય એટલે AB બરાબર BC બરાબર AC ત્રણેય બાજુઓ સરખી છે. બરાબર. તો સ્ટેપ નંબર 3 ત્રિકોણ ABC માં AB બરાબર BC
જો સમદ્વિભુજ આપણે બે બાજુઓ અત્યારે લઈએ AB અને BC ને સરખા લઈએ તો એની સામેનો ખૂણો એટલે AB ની સામેનો ખૂણો એટલે ખૂણો C, તો ખૂણો C બરાબર BC ની સામેનો ખૂણો એટલે ખૂણો A, તો ખૂણો A એ સરખો કહેવાય. આવું તમે કેવી રીતે કર્યું? તો કે પ્રમેય 7.2 ઉપરથી આવું તમે કર્યું. બરાબર. તો માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C આવું મળી જાય આપણને, આવું મળે. બરાબર. સ્ટેપ નંબર 4. તો ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. તો A બરાબર કે આ બધા બરાબર તમે A પણ મૂકી શકો, તો બધા બરાબર A મૂકો તો ખૂણો A વત્તા ખૂણો A વત્તા ખૂણો A બરાબર 180, કારણ કે ABC સરખા છે એટલા માટે. તો અહીંયા 3 ઇન્ટુ ખૂણો A બરાબર 180, તો ખૂણો A કેટલાનો થશે? આ 3 નીચે જશે એટલે ખૂણો A બરાબર 180. પણ સ્ટેપ નંબર 5 અરે 180 ભાગ્યા 3, તો માટે ખૂણો A બરાબર કેટલા મળશે? 60 ડિગ્રી. તો સ્ટેપ નંબર 5 ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 ડિગ્રી. તો બધા ખૂણા કેવા થયા? 60 ડિગ્રીના થઈ ગયા. સ્ટેપ નંબર 6 આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણા ના માપ 60 ડિગ્રી થાય. બરાબર. ત્રિકોણ ABC માં સમબાજુ છે એટલે AB અને AC બે સરખી આપી છે. AB અને AC બે અરે AB અને BC AB અને BC શું તમે AB ને BC વાળા કરો એટલે કઈ દો? AB અને AC વાળું બાકી રહી ગયું એમ. તો અહીંયા આગળ એક પોઈન્ટ વધારી દેવાનો. બરાબર. અહીંયા તમે એક પોઈન્ટ વધારી દો તો AB બરાબર BC એ તો લઈ લીધું, તો AB બરાબર AC. તો એના પરથી શું થાય? AB ની સામેની બાજુ કઈ? તો કે ખૂણો C અને AC ની સામેની બાજુ તો કે ખૂણો B. તો આ બે પરિણામ